પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પછી પાછા ફરતી વખતે દેવ દર્શન કરે, ઘેર આવીને પુરુષોત્તમ પ્રભુનું નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે, વળી 2 છોકરા પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી તો દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણી યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો તેને ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘેર અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરીશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન કરીને, કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું તમારા જેવી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘરે. બાઈ, મને તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે સગાએ ઝાઝા ને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો, કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું, ગમ્મર વલોણું, ખદબત્તી ખીચડી, સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું, તેથી એની આંખમાં જળઝળી આવી ગયા. દેરાણી તો ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે ગયા, બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ ભૂલી જાય છે માણસ. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ કરી નથી, એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પતિ પેઢીએથી ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર
ઢીલા થયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહે તો એ તો વારે વળ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો, આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુનું એને સમજાવવા લાગ્યા, વહુ, તમે જાણી અજાણીએ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાંઠાગોર તમારી પર કોપાયમાન થયા છે, તેથી તમારું બધું અવળું થાય છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કરો, કાંઠાગોરને રીઝવો, ધર્મ ધ્યાન કરો, કાંઠાગોરનું પૂજન કરી અને એને વિનવણી કરો, ભૂલની ક્ષમા માગો. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોરીજીએ? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો, ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તો તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બધાને બોલાવી લાવી. પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાતે ગાતે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માગી અને અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી ચૂંદડી ચડાવી ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર ગૌરીમાને વિનવણી કરવા લાગી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હું આવી ભૂલ હવે ફરી નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાએ અતિ પ્રસન્ન થયા અને જેઠાણીના પતિ પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી. આમ સૌ સારાવાના થયા. જેઠાણીએ તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમા, તમારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન વસ્ત્રદાન કરીશ. નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મધ્યાનમાં વળી, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાનને ત્યાં વાસ કર્યો અને થોડા સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. એ કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણી, તેની દેરાણી તથા સાસુને જેવા ફળ્યા, તેવું શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોર માની જય હો. અધ્યાય 7મો. પાવન પુરુષોત્તમ મહિનાનો અધ્યાય 7. મળ માસ પાવન બન્યો. નૈમિષારણ્યમાં એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરતા ઋષિઓ સામે જોઈને સુત પુરાણી કહેવા લાગ્યા, હે ઋષિઓ, વૈકુંઠાધિપતિના શ્રીમુખેથી અધિક માસની વ્યથા સાંભળીને
ભગવાન શ્રી કૃષ્ણ દયાની વૃષ્ટિ કરતા બોલ્યા, હે વિષ્ણુ, આ દુઃખી જીવનું કષ્ટ નિવારવા તમે જે શ્રમ લીધો છે તેનાથી ત્રિલોકમાં તમારો યશ વધશે. જેને તમે શરણે રાખ્યો છે એને મારાથી ન તરછોડાય. વળી જેનો કોઈ સ્વામી નથી એનો સ્વામી હું છું. હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું, હું જ અનાથોનો નાથ છું. મારું નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા અધિક માસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરું છું. આજથી આ મળમાસ પુરુષોત્તમ માસ તરીકે જગતભરમાં ઓળખાશે. વળી 12 માસમાં તું પવિત્ર, તેજસ્વી અને કીર્તિવાન અને શ્રેષ્ઠ બનશે. આ માસમાં જપ, તપ, વ્રત, કથા, દાન, તીર્થ કરનાર જીવ ધન સંપત્તિ અને મુક્તિને પામશે. જો કે મારી કૃપા વડે પવિત્ર બનેલા આ મળમાસની કોઈ યથાવિધિ ભાવ શ્રદ્ધાથી પૂજા કરશે તેના સઘળા પાપોનો ક્ષય થશે. હે વિષ્ણુ, યોગીજનો સંયમ કેળવી ચોમાસામાં વૃષ્ટિ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સહન કરીને સતત મારા નામનું સ્મરણ કરે છે, છતાં તેઓએ મારા ધામની પ્રાપ્તિ કરી શકતા નથી. પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે એ યોગીજનોને દુર્લભ એવું મારું ધામ મળશે. હે વિષ્ણુ, આ માસમાં જે મનુષ્યો વ્રત કરશે તે બધા માસના વ્રત કરતાં સહસ્ત્ર ગણું ફળ પામશે. હે વૈકુંઠાધિપતિ, ચતુર્માસ અને અન્ય કઠિન વ્રત કરનાર જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ પુણ્યબળ સમાપ્ત થતાં એ જીવને ફરી વખત પૃથ્વી ઉપર આવવું પડે છે. પરંતુ જે મનુષ્યો અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ, મરણ, આદિ, વ્યાધિ, ઉપાધિના કષ્ટમાંથી મુક્ત થઈ સદાયના માટે મને પ્રાપ્ત કરશે. હું આજથી એનો સ્વામી બન્યો છું. તેથી આ માસનું યથાવિધિ વ્રત પૂજન કરનાર જીવની હવે હું ચિંતા કરીશ. હે વિષ્ણુ, તમને તો વિદિત જ છે કે મારા ભક્તો કરતાં પણ હું મારા ભક્તોના ભક્તની વિશેષ સંભાળ લઉં છું. મારા ભક્તોની વહારે દોડી જવામાં કદાચ કોઈ વાર મને સંજોગવશાત વિલંબ થઈ જાય છે, પરંતુ પુરુષોત્તમ માસની ઉપાસના કરનારના જીવનના સંકટ નિવારણમાં હું પળનોય વિલંબ નહીં કરું. હે વિષ્ણુ, એ પણ સાંભળી લો કે કદાચ કોઈ અજ્ઞાની અને મૂર્ખ જીવ આ માસમાં જપ, તપ, સંયમ, નિયમ અને દાન ધર્મ નહીં કરે અને એને સપનામાંય સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય. વળી જે કોઈ આ પાવન માસનો તિરસ્કાર કરશે તે તથા આ માસમાં ધર્માચરણ નહીં કરનારને કુંભીપાક નર્કમાં વાસ થશે. હે વિષ્ણુ, મારા નામથી અત્યંત મહિમાવાન બનેલ આ માસમાં વ્રત કરનાર પુત્રહીન મનુષ્ય ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરશે, દુર્ભાગી ભાગ્યવાન બનશે અને દરિદ્રવાન સંપત્તિવાન બનશે. હે વિષ્ણુ, આજથી જગતના તમામ જીવ આ પાવન માસનું પૂજન કરશે, કારણ કે મેં એને મારું ઉત્તમ એવું નામ આપ્યું છે, મારું તેજ પણ આપ્યું છે. હવે તમે એને ખુશીથી લઈ જાઓ અને પૃથ્વી પર પાછો મોકલો. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાન ગૌલોકાધિપતિને પ્રણામ કરીને અધિક માસને લઈને વૈકુંઠમાં આવ્યા. એ દિવસથી મળમાસ સમગ્ર રીતે સૃષ્ટિ પર પવિત્ર એવા પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યા. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની પાવનધારા 7મી. દયા કરીને દીકરો દીધો. ત્રંબાવટી નામે એક નગરીમાં ધનનંદ નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ સાનવતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ હતા, જપ તપ કરનારા હતા, પણ ઘરમાં ગરીબી આંટો લઈ ગયેલી. હાંડલા કુસ્તી કરે અને ખાવાના સાસા. વળી પેટે વસ્તાર પણ એટલો કે માંડ પેટ ભરાય. ભિક્ષાવૃત્તિ પર જીવન ચાલે, ગુજરાન ચાલે, પણ એક સાંધે ત્યાં 17 તૂટે. ઘણીવાર તો ભૂખ્યા પેટે સૂવું પડે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી ગરીબ અને ભૂખના દુઃખથી એટલા ત્રાસી ગયા
કે બધાને ઊંઘતા મૂકીને બ્રાહ્મણ જંગલમાં ચાલ્યો ગયો. હવે જિંદગીથી એ કંટાળી ગયો હતો અને આપઘાત કરીને જીવનનો અંત આણવા ઈચ્છતો હતો. અઘોર જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. બ્રાહ્મણ થાક્યો પાક્યો આ ઝૂંપડીએ આવ્યો. તેને ભૂખ લાગી હતી. તરસના કારણે તેનો ગળે શોષ પડતો હતો. મહાત્માએ તેને પાણી આપ્યું, પેટ ભરીને ખાવા આપ્યું. પછી બ્રાહ્મણના દીનમુખ સામે જોઈને કહેવા લાગ્યા, હે ભૂદેવ, તમે એવા તે કયા દુઃખથી ઘેરાઈ ગયા છો કે આમ એકલા જંગલમાં ચાલી નીકળ્યા છો? બની શકે તો મને વાત કરો, હું તમારો દુઃખ દૂર થાય એવો ઉપાય દેખાડીશ. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા, હે મહાત્મન, હું ભૂખના દુઃખે ઘેરાયેલો છું. ખાવાના સાંસા છે, બાળકો ભૂખે મરે છે. આ દુઃખ મારાથી જોવાતું નથી, એટલે જીવનનો અંત આણવા જઈ રહ્યો છું. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, બ્રાહ્મણનો પવિત્ર જન્મ ધારણ કરનાર, આવી વાત તમને શોભતી નથી. આત્મહત્યા તો ઘોર પાપ છે અને રૌરવ નર્કને આપનાર છે. પ્રભુએ આપેલ જીવન પર ફક્ત પ્રભુનો જ અધિકાર છે. સર્વ જન્મોમાં શ્રેષ્ઠ એવા માનવ જન્મને મળ્યા પછી એ પ્રભુને અર્પણ કરી દેવો જોઈએ. વળી સુખ દુઃખ તો ઘટમાળ છે. પ્રભુની દયા થાય અને માણસ પ્રબળ પુરુષાર્થ કરે તો નસીબ આડેનું પાંદડું ખસી જતાં વાર નથી લાગતી. મહાત્માના આવા આશ્વાસનભર્યા વચનો સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે મહાત્મા, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હું તો પેટે પાટા બાંધીને જીવી નાખું, પણ ભૂખે ટળવળતા બાળકોને શી રીતે સમજાવું? જ્યારે ખાઉં કરતા બાળકોને જોઉં છું ત્યારે મને મારું જીવન વ્યર્થ ભાસે છે. ચપટી લોટમાં પૂરું થતું નથી. નિર્ધનતામાંથી ઉગરવાનો કોઈ રસ્તો દેખાડો. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, હે વિપ્રવર્ય, આત્મહત્યાની વાત ભૂલીને ઘરે પાછા ફરો, કારણ કે વ્રત તપ વગર નસીબ જાગતું નથી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમમાં શરૂ થાય છે. તમે સર્વ ઉપવાસ એકટાણા કરો, કથા વાર્તા સાંભળો, દેવ દર્શન કરો, ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું દાન કરો. પતિ પત્ની બંને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરશો તો અવશ્ય નિર્ધનતામાંથી તમે છૂટી જશો. એના નાગચૂડમાંથી તમને મુક્તિ મળશે. મહાત્માની વાત સાંભળી બ્રાહ્મણ દંડવત પ્રણામ કરતા બોલ્યા, હે મહાત્મા, તમારી આજ્ઞા માથે ચડાવું છું. હું અંતઃકરણથી ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ. બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો. એકાએક અદૃશ્ય થઈ ગયેલા જોઈને એની પત્ની અને બાળકો તો ચિંતાથી અડધા થઈ ગયેલા હતા. તેને પાછો ફરેલો જોઈ રાજી થયા. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો. બ્રાહ્મણીએ પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી વ્રતનો સંકલ્પ કર્યો. એ દિવસે બ્રાહ્મણને ઘણી સારી ભિક્ષા મળી, તેથી શ્રદ્ધા ઘણી બધી વધી ગઈ. પછી તો રોજ બંને પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા જાય, કાંઠાગોરની પૂજા કરે, વાર્તા કરે, યથાશક્તિ પાય પૈસાનું દાન કરે, દેવ દર્શન કરતાં ઘરે આવે, એકટાણું કરે અને આખો દિવસ નામ જપ કરે. રોજ સાંજે બ્રાહ્મણ પુરુષોત્તમ માસની પવિત્ર મહિમામયી કથા વાંચે. લોકો સાંભળવા આવે. બ્રાહ્મણને દાન દક્ષિણા મળે, સીધું સામાન મળે. આમ બ્રાહ્મણનું ગાડું તો ઘણી સારી રીતે ચાલવા લાગ્યું. હવે બ્રાહ્મણના ઘર પાસે એક શેઠની 7 માળની હવેલી હતી. દોમ સાહેબી, સમૃદ્ધિનો પાર નહીં. સંપત્તિની રેલમ છેલ. ખમા કરતા નોકર ચાકર, પાણી માગે ત્યાં દૂધ મળે, એવું પણ શેઠ શેઠાણી દયાધર્મથી સદા દૂર રહે. કોઈને આપવાની વાત આવે તો મોં કડવું થઈ જાય. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવો સ્વભાવ. સંતાનમાં 7 દીકરો એક પણ નહીં. દીકરો આવશે એ આશાએ 7 દીકરીઓ આવી તોય શેઠને ધર્મ ધ્યાન કે દયાદાન તરફ ન વળ્યા. જે દયાદાનના મહિમાને જાણતા નથી તેના જીવનમાં સદા સંતાપ રહે છે. ગૌસ્વામી તુલસીદાસે કહ્યું છે, તુલસી પંછી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. શેઠાણીના પૂરા માસ જતા હતા. વળી પુરુષોત્તમ માસ શરૂ થતાં શેઠે ગામના સૌ નારીઓને નદીમાં નાહવા જતા દીઠા. તેથી દેખાદેખીથી શેઠે પણ પાવન વ્રત શરૂ કર્યું.
શેઠને એવી આશા હતી કે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી જો પુત્ર પ્રાપ્ત થાય તો બેડો પાર થઈ જાય. શેઠ શેઠાણી બંને પુરુષોત્તમ પ્રભુને આજીજી કરતા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગતા, પરંતુ દયાદાન કરતાં હજુ ખચકાતા હતા. દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં શેઠ મોં ફેરવી લેતા. એમ કરતાં અજવાળી એકાદશી આવી. રાત્રે શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમે શેઠને દર્શન દીધા. શેઠ તો ગળગળા થઈ ગયા. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે વણિક, તે જીવનમાં દયાદાન કર્યા નથી, ધર્મ ધ્યાન કર્યા નથી, તો પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું ખુશ થયો છું. ધ્યાનથી મારી વાત સાંભળ. તારી બાજુમાં એક ગરીબ બ્રાહ્મણ પણ પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કરી રહ્યો છે. એના દુઃખ દારિદ્ર્યને ટાળ. એના પુણ્યના પ્રતાપે કરીને તને પુત્રના ફળની પ્રાપ્તિ થશે. સૂર્યોદયના સમયે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે. તેનું નામ તું પુરુષોત્તમ રાખજે અને એના ભારોભાર સોના મોર તું ગરીબ બ્રાહ્મણને આપજે. સુવર્ણદાનનો મહિમા અપાર છે. આપીશ એનાથી સવાયું પામીશ. શેર માટીની ખોટ પૂરી થશે અને તારો સંતાપ દૂર થશે. આટલું કહી ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. શેઠની આંખ ખુલ્લી રહી ગઈ. સપનામાં ભગવાન પુરુષોત્તમના દર્શન થવાથી શેઠના સર્વ પાપ બળી ગયા. હૃદયમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. સૂર્યોદય થતાં જ દાયણ દોડતી દોડતી શેઠની પાસે આવી અને હરખભેર કહેવા લાગી, શેઠજી જાગો, ગાદીએ બેસનાર આવ્યો, બાજોઠે જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, ઘોડેનો ચડનાર આવ્યો. શેઠની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. કેડે બાંધેલ સોનાનો દોરો દાયણને આપી દીધો. શેઠના આનંદનો પાર નથી. પ્રાતઃકાર્ય પરવારી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી ગયા. બજારે 1.25 મણ સાકર લીધી, અન્નના કોથળા લીધા, 100 ગજના વસ્ત્રો લીધા અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. નાણાંની કોથળી ખોલી નાખી, મૂંઝાતી લક્ષ્મીને મુક્ત કરી. પ્રથમ પહોરે બ્રાહ્મણને બોલાવ્યો અને બાળકના વજન જેટલી સોનામોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય પણ ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખવાય અને તો પણ ન ખૂટે એટલું ધન મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ. નદી કિનારે ઘર કરો, કબૂ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, જેવા શેઠ શેઠાણીને ફળ્યા, એવા વ્રત કરનાર, વાર્તા કહેનાર, વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મી નારાયણ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.